વાગરા તાલુકાના વિછાળ ગામે વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા. ગ્રામજનો પાણીની વચ્ચે ઘેરાયા, પાકને વ્યાપક નુકસાન. વાગરા તાલુકાના વિછાળ ગામમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સમગ્ર ગામમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કોઝવે પુરાઈ જવાથી ગામની ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ રહે છે, જેના કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે આ અંગે અગાઉ ગ્રામ પંચાયતમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ઘનશ્યામભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે એક ખેડૂત દ્વારા વરસાદી પાણીનો પ્રવાહ અટકાવવા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તેના કારણે પાણી કાસમાં જતું બંધ થઈ ગયું છે અને ગામોમાં પાણી ભરાઈ રહે છે. પરિણામે આદિવાસી નગરી સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતા અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે, તેમજ ખેડૂતોનો તૈયાર પાક પણ વ્યાપક પ્રમાણમાં નષ્ટ થયો હોવાનું જણાવાયું છે. આ અરજીમાં પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ સોલંકી, મયુરસિંહ, જસવંતસિંહ સોલંકી, બળવંતસિંહ પટેલ, ગુલામભાઈ રાઠોડ, ફુલાભાઈ માનસંગ સહિતના ખેડૂતો અને ગ્રામજનોએ સહી કરી છે. વિછિયાળ ગામના ખેડૂતો અને ગ્રામજનોએ વાગરાના મામલતદારશ્રીને લેખિત અરજી પાઠવી વરસાદી પાણીનો પ્રવાહ રોકવા માટે રસ્તો બંધ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ગામોમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની ઉગ્ર માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે. વિછિયાળ તાલુકો વાગરા ગામના તમામ ખેડૂતોની લાગણી અને માંગણી એવી છે કે જે વરસાદી પાણી ભરાયું છે એ ભરાવાના કારણોમાં એક અમારો મોટો કાંસ છે જે પાણીનો નિકાલ કરે છે એની દુરસ્તી થઈ નથી. એ હજુ ઊંડો ખોદાય તો પ્રશ્નની સરળતા રહે. ત્યારબાદ અમારા નાના કાંસની અંદર મોજે પાસના ખેડૂતો એક છે તે કાંસની અંદર માટી અને એ નાખીને પોતાનો જવાનો રસ્તો બનાવ્યો છે. એ પણ વહેલી તકે એનો એ થાય અને એ રસ્તો બનાવ્યો છે એ ગેરકાયદેસર છે. કાયદાને એ નથી કરતા ને એના લીધે પાણીનો નિકાલ થતો નથી. અત્યારે તમારે ક્યાં ક્યાં આવેદનપત્ર આપવું પડ્યું? આવેદનપત્ર મામલતદારમાં આપ્યું છે, તાલુકામાં આપ્યું છે. કેટલું પાણી ધોવાયેલું છે ખેતરોમાં? પાણી અત્યારે હાલ છે અત્યારે લગભગ 3 ફૂટ પાણી છે. અને તમારી યોગ્ય માંગ શું છે? યોગ્ય માંગ તો પાણીનો નિકાલ કરાવી આપે અને કાંસ જે છે મોટો કાંસ એને એ કરી આપે અને ગામની ઉત્તરે જે નહેર પર નેચરલી ફ્લો વાળું પાણી નહેરવાળાએ સાયપન મૂક્યું નથી એ મૂક્યા લે. આ અમારી માંગ છે. અને જ્યાં જ્યાં પાણી રોકાય છે અને કેપીએ રસ્તા બનાવ્યા છે એ પણ રસ્તા તોડે અગર તો રસ્તાની યોગ્ય પ્રમાણમાં પાણીનો નિકાલ થાય એ રીતે કરવા અમારી રજૂઆત છે.